ઉત્તર પ્રદેશના સુલતાનપુર વિસ્તારના ચિલકાના ગામનો યુવાન મોનુ કુમાર ઉંમર વર્ષ 24 અચાનક ગુમ થતાં પરિવારજનોએ તેની ખૂબ જ શોધ ચલાવી હતી. અનેક રાજ્યોના શહેરો ગામડાઓમાં તે રખડતો ભટકતો રહ્યો હતો. પરિવારજનો ખૂબ જ દુઃખી થયા. આખરે તે વર્ષો પછી રખડતો ભટકતો ગુજરાતના સોમનાથના નિરાધારનો આધાર માનવ સેવા આશ્રમ મધ્યે પહોંચ્યો હતો. ત્યાંના સંચાલકોએ તેની ખૂબ જ સારી સારવાર કરાવી. તે થોડોક સ્વસ્થ બન્યો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલન્ટિયર પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ માનવજ્યોતની ટીમ સોમનાથ પહોંચી. સોમનાથથી 17 જેટલા માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે લઈ આવવામાં આવેલ. તે ભુજનો માત્ર 30 દિવસનો મહેમાન બન્યો હતો. આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ ઉત્તર પ્રદેશની પોલીસની મદદથી તેના ઘર અને પરિવાર શોધી કાઢ્યા. સમાચાર મળતા જ પરિવારજનો તેના ભત્રીજો કોમલકુમાર, ભાણેજી પૂજાદેવી તથા પ્રદીપકુમાર ભુજ આવી પહોંચ્યા હતા. 17 વર્ષો પછી પરિવારજનો સાથે તેનું મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ઘરેથી નીકળ્યો ત્યારે 24 વર્ષનો હતો. આજે 41 વર્ષનો થઈ ચૂક્યો છે. આખરે પરિવારજનોની મુશ્કેલીનો અંત આવતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો. માનવતાના આ કાર્યમાં આનંદરાય સોની, સદેવસિંહ જાડેજા, દીપેશ શાહ, પંકજ ગુરુવા, દિલીપ લોડાયા, વાલજી કોલી સહભાગી બન્યા હતા.